ઊંઝામાં કરોડો રૂપિયાના બોગસ બિલિંગના મુખ્ય સૂત્રધાર અને ઊંઝા એપીએમસી ડિરેક્ટરની સ્ટેટ જીએસટી વિભાગે ધરપકડ કરી લેતા ભારે ખળભળાટ મચી ગયું છે। ઊંઝામાં અનેક યુવકોના ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરી બોગસ પેઢીઓ તથા બેંક ખાતા ખોલીને નકલી બિલિંગના ધંધામાં કરોડો રૂપિયાની ટેક્સ ચોરી કરી સંજય ઉર્ફે શંકર મફતલાલ પટેલની 1.5 મહિનાની કસરત બાદ જીએસટી વિભાગને સફળતા હાથ લાગી છે। ઊંઝામાં જીએસટી ચોરીનું કૌભાંડ ચલાવવામાં મુખ્ય સૂત્રધાર સંજય ઉર્ફે શંકર મફતલાલ પટેલ મૂળ ઊંઝા તાલુકાના કામલી ગામનો વતની છે અને છેલ્લા કેટલાક વર્ષોથી જીએસટી અમલમાં આવ્યા બાદ ખાસ મોડસ ઓપરેન્ડી વાપરીને બેનામી પેઢીઓ બનાવી સરકારને કરોડો રૂપિયાનો ચૂનો દોડા દિવસે લગાવ્યો। જીએસટી વિભાગે બારીક મહેનત કર્યા બાદ હાથ લાગતા તેણે કેટલા રૂપિયાનો બોગસ બિલિંગનો કારોબાર કર્યો છે અને તેમાં કેટલાક રૂપિયાની ટેક્સ ચોરી કરી છે તેનો તાગ મેળવવા જીએસટી સ્ટેટ વિભાગમાં અભ્યાસ કરી રહ્યું છે।